ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી 3 બાળકોના મોત થયા છે। સમગ્ર મામલે આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે વાયરસના કારણે ગોધરાના 2 અને હિંમતનગરમાં સારવાર લઈ રહેલા રાજસ્થાનના 1 બાળકનું મોત નિપજ્યું છે। હાલ વડનગરની હોસ્પિટલમાં વધુ એક બાળક સારવાર હેઠળ છે। પરિસ્થિતિને જોતા આરોગ્ય મંત્રીએ તાત્કાલિક ટીમોને કામગીરીના આદેશ આપ્યા છે। પ્રભાવિત વિસ્તારોમાં દવાનો છંટકાવ કરીને સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે। ગત વર્ષના તમામ 61 પ્રભાવિત સ્થળોએ પણ ફરીથી સર્વે હાથ ધરાશે। ખાનગી હોસ્પિટલોને તકેદારી રાખવા સૂચના અપાઈ છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરાઈ છે। તો ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 3 બાળકોના ડેથ થયા છે અને એક બાળક વિસનગરનું છે, જેને અમે વડનગર હોસ્પિટલની અંદર દાખલ કર્યું છે, જે પોઝિટિવ છે। એટલે આ સાવચેતીના ભાગરૂપે અમારી ટીમ બધી જગ્યાએ કામગીરી કરી રહી છે। અરવલ્લીથી સમાચાર। ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ। સાબરકાંઠા અને દાહોદ જિલ્લામાં વાયરસ વકર્યો છે। દાહોદ અને સાબરકાંઠામાં કુલ 11 કેસમાં 5 બાળકોના મોત થયા છે। માલપુર અને મેઘરજ ગ્રામ્ય વિસ્તારોમાં દવાનો છંટકાવ કરાઈ રહ્યો છે। ગુજરાત રાજસ્થાન બોર્ડર વિસ્તારના જિલ્લામાં તંત્ર સજ્જ બન્યું છે। વર્ષ 2024માં અરવલ્લીમાં ચાંદીપુરાના કેસ દેખાયા હતા। સેન્ડફ્લાય નામની માખી કાચા મકાનોમાં પેદા થાય છે અને કાચા મકાનમાં રહેતા બાળકો વધુ ભોગ બને છે। વાલીઓને સતર્ક રહેવા માટે આરોગ્ય વિભાગે અપીલ કરી છે। પાડોશી જિલ્લા સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસે જે ડર પેદા કર્યો છે તેની અસર હવે અરવલ્લી જિલ્લામાં પણ જોવા મળી રહી છે। આરોગ્ય વિભાગ વહીવટીતંત્ર સાબદું બની અને કામગીરીમાં લાગ્યું છે। આપણે અત્યારે ઉપસ્થિત છે જિલ્લા આરોગ્ય કચેરી પર કે જ્યાં મિટિંગોનો દોર શરૂઆત થઈ ચૂકી છે। ખાસ કરીને સાબરકાંઠા જિલ્લામાં તેમજ દાહોદમાં એમ કુલ 11 જેટલા કેસ ચાંદીપુરાના પોઝિટિવ નોંધાયા છે, જેમાંથી 5 બાળકોના મોત થઈ ચૂક્યા છે। ત્યારે વહીવટીતંત્ર આજે મુદ્દો છે તે ગંભીરતાપૂર્વક લઈ અને કામગીરી કરી રહ્યું છે। ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પર અરવલ્લી જિલ્લો આવેલો છે અને આ સંજોગોમાં ખૂબ જ ગંભીરતાપૂર્વક જે કામગીરી છે કરવામાં આવી રહી છે। ગ્રામીણ વિસ્તારમાં જે આરોગ્યની જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે જો કોઈ પોઝિટિવ કેસ મળી આવે છે તો તેને નજીકની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવશે અને સંપૂર્ણ હાલ તકેદારી રાખવામાં આવી રહી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। દરેક તાલુકામાં ડિસ્ટ્રિક્ટનું કામગીરી ઉપરાંત એની સિવાય ક્યાં બી આવા કોઈ કેસ જોવા મળે એ સર્વેલન્સ કરવામાં આવે છે અને જો આવા કેસ શંકાસ્પદ જણાય તો તાત્કાલિક હાયર સેન્ટરને રિફર કરવા સૂચના આપેલ છે। એમને જો આવા કાચા ઘરો હોય જ્યાં તિરાડ પડેલી હોય તો ત્યાં તિરાડો પૂરવા, જરૂર પડે તો દવાનો બી આજુબાજુ છંટકાવ કરો તો જેનાથી આ રોગથી આપણે બચી શકીએ છીએ। એના લક્ષણોમાં કેવું છે કે તાવ આવો, બહુ જ ટેમ્પરેચર વધી જવું, ખેંચ આવી। સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસને લઈને ચિંતા વધી રહી છે। તે વચ્ચે હિંમતનગરના ધારાસભ્યએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી। તાજેતરમાં ચાંદીપુરા વાયરસના કારણે 3 બાળકોના મોત થતા ચિંતા વધી છે। ત્યારે ધારાસભ્ય વીડી ઝાલાએ સારવાર હેઠળ રહેલા 2 બાળ દર્દીઓની મુલાકાત લઈ તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી। ત્યારબાદ ધારાસભ્યએ આરએમઓ, મેડિકલ ઓફિસર્સ અને તબીબી સ્ટાફ સાથે બેઠક કરી સારવાર, દવાઓની ઉપલબ્ધતા અને દર્દીઓને આપવામાં આવતી સુવિધાઓની સમીક્ષા કરાઈ હતી। તેમણે હોસ્પિટલ પરિસર સહિત તમામ સ્થળોએ સ્વચ્છતા જાળવવા પર ભાર મૂક્યો અને લોકોને ગભરાવવાના બદલે આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ કરી હતી। અને તાત્કાલિક મહેનત કરીને સંપૂર્ણ સ્ટાફ આ રોગને કાબૂમાં લેશે અને વધુ એનો ફેલાવો ન થાય અને કોઈ બાળકોનું નવેસરથી ડેથ ન થાય એની પૂરી કાળજી સ્ટાફ લઈ રહ્યો છે અને લેશે। અને ખરેખર આવા જે રોગ છે એ રોગ માટે આપણે નાગરિકો તરીકે અથવા તો વાલીઓ તરીકે પણ આપણી જવાબદારી છે કે સ્વચ્છતા આપણે પૂરી જાળવીએ। સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના કેસોને લઈને ચિંતા વધી છે। તાજેતરમાં ચાંદીપુરા વાયરસના કારણે 4 બાળકોના મોત થયા છે, જેને લઈ હવે તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને ફોગિંગ તેમજ તપાસનો દોર શરૂ કર્યો છે। ઉલ્લેખનીય છે કે જિલ્લામાં 26 તારીખથી અત્યાર સુધી 7 શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ દાખલ થયા હતા। જે જગ્યાએ કેસ સામે આવ્યા હતા ત્યાં 10 લોકોની ટીમ મોકલાઈ છે। અન્ય જગ્યાએ પણ 10 લોકોની ટીમ દ્વારા સર્વેલન્સ હાથ ધરાયું છે। ખાસ કરીને ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડફ્લાય નામના કીટકના કરડવાથી ફેલાતો અત્યંત જીવલેણ વાયરસ છે, જે ખાસ કરીને 15 વર્ષથી નાની ઉંમરના બાળકોને વધુ પ્રભાવિત કરે છે। આ વાયરસથી બાળકોને અચાનક ભારે તાવ આવવો, માથું દુખવું, ઉલટી, ઝાડા થવા,
બેભાન થઈ જવું જેવા લક્ષણો જોવા મળે છે, જે મુખ્યત્વે કાચા ઘરો, લીપણવાળી દિવાલો અને તિરાડોમાં રહે છે. આ વાયરસના મેઇન સિમ્ટમ્સ પહેલાં તાવ આવે છે, માથામાં દુખાવો થાય, કન્વર્ઝન આવે, આ બધા શોર્ટ પીરિયડ ઓફ ટાઈમમાં આવે અને આ બધા સિમ્ટમ્સ જણાય તો હોસ્પિટલમાં તરત જ સંપર્ક કરવો. એડમિટ કરેલા પેશન્ટની ટ્રીટમેન્ટ અત્યારે ચાલુ છે. અત્યાર સુધીમાં 7 દર્દીઓ ચાંદીપુરા વાયરસના સસ્પેક્ટેડમાં દાખલ કરવામાં આવેલા છે, જેમાં એક પોઝિટિવ આવેલું એનું મૃત્યુ થયું છે, બીજો એક રિપોર્ટ નેગેટિવ હતો એનું પણ મૃત્યુ થયું છે અને એક મૃત્યુ થયેલું છે એનો રિપોર્ટ બાકી છે. એટલે કુલ 3 પેશન્ટના મૃત્યુ થયેલા છે. એક પેશન્ટ ડૉક્ટરની સલાહ વિરુદ્ધ પોતાની જાતે ઘરે જતું રહેલું છે અને એક પેશન્ટ સારું થઈને ઘરે જતું રહેલું છે. જે કાચા ઘર છે એને મેં આપણે વાત કરી એમ કાચા ઘરમાં આ મેઇન ટ્રાઇબલ એરિયાનો રોગચાળો છે. તો કાચા ઘરમાં જે લીપણવાળો એમાં સેન્ડ ફ્લાયથી થતો જ છે, એના લીધે કાચા જે કોન્ક્રીટથી દિવાલ અથવા લીપણ. સુરતથી સમાચાર. બસ ટ્રક પાછળ અથડાતા અકસ્માત સર્જાયો. હજીરા ઓએનજીસી નજીક અકસ્માત. રસ્તા પર ઉભેલા ટ્રક સાથે બસ અથડાતા 29 લોકો ઈજાગ્રસ્ત થયા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માતમાં તમામને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ટ્રક સાથે બસ અથડાતા 29 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બસ ટ્રક પાછળ અથડાતા અકસ્માત સર્જાયો. હજીરા ઓએનજીસી નજીકની આ દુર્ઘટના કે જ્યાં ટ્રક ઊભો હતો અને તેમાં પાછળથી બસ અથડાતા 29 લોકોને ઈજા પહોંચી છે. તમામને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાની માહિતી. તમામને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. કઈ રીતે અકસ્માત સર્જાયો તેને લઈને પ્રાથમિક જાણકારી એ છે કે ટ્રક અહીં ઊભો હતો અને બસ તેની પાછળથી અથડાઈ. અહીં જે મુસાફરો સવાર હતા તેઓ ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. કુલ આંકડો જે છે ઈજાગ્રસ્તોનો તે 29 પર પહોંચ્યો છે. નાની મોટી ઈજાઓ થઈ હોવાના સમાચાર. કોઈ જાનહાનિ નથી થઈ. સદનસીબે જાનહાનિ ટળી છે. મુસાફરો જે સવાર હતા તેમને ઈજા પહોંચી હોવાની જાણકારી. અત્યારે તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમને સારવાર આપવામાં આવી છે. કદાચ આ જે ડ્રાઈવર છે તેને એવું ધ્યાને ન રહેતા કે આગળ જે ટ્રક છે તે ઊભો છે, તે ચાલતી અવસ્થામાં નથી, એટલે જ બસ પાછળથી અથડાઈ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તેને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં સ્કૂલ બસે અકસ્માત સર્જ્યો છે. શાસ્ત્રીનગરમાં સ્કૂલ બસનો અકસ્માત. અકસ્માતમાં યુવકનું મોત થયું. ડીપીએસ સ્કૂલ બસે અકસ્માત સર્જ્યો હોવાની જાણકારી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. કયા સંજોગોમાં અકસ્માત સર્જાયો, કોની ભૂલ હતી, કોની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો તે હજુ સ્પષ્ટ નથી. એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે અકસ્માતમાં તેવી જાણકારી. ડીપીએસ સ્કૂલ બસે અકસ્માત સર્જ્યો છે. પોલીસે અત્યારે તપાસ શરૂ કરી છે કે કઈ રીતે અકસ્માત સર્જાયો. અંદર જે વિદ્યાર્થીઓ સવાર હતા કે કેમ તેમની પણ પૂછપરછ કરવામાં આવશે કે કઈ રીતે અકસ્માતની ઘટના બની. વારંવાર અકસ્માતોની ઘટનામાં વધારો. પૂરપાટ ઝડપના કારણે નિર્દોષ નાગરિકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. એવામાં વધુ એક દુર્ઘટના અમદાવાદમાં બની છે. સ્કૂલ બસે અકસ્માત સર્જ્યો છે. જ્યારે સ્કૂલ બસ અકસ્માત સર્જે તો આ જે મામલો છે વધુ સંવેદનશીલ બની જાય છે, કારણ કે અંદર વિદ્યાર્થીઓ સવાર હોઈ શકે અને આ અકસ્માતના કારણે તેમને પણ ઈજા પહોંચી શકે. એવામાં પોલીસ હવે તપાસ કરી રહી છે કે કયા કારણોસર આ અકસ્માત સર્જાયો. એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. શું આ યુવક રાહદારી હતો કે પછી વાહન ચાલક હતો તે હજુ સ્પષ્ટ નથી. શાસ્ત્રીનગરમાં અકસ્માત સર્જાયો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. સંજય, અકસ્માતની ઘટના શાસ્ત્રીનગરમાં, શું વધુ જાણકારી? દીપા, શાસ્ત્રીનગર વિસ્તારમાં એક સ્કૂલ બસે અકસ્માત સર્જ્યો છે. એ અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું હોવાની વિગતો સામે આવી છે અને હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. આ સ્કૂલ બસ જે છે તે વિદ્યાર્થીઓ તેમાં સવાર હતા અને ડીપીએસ ની સ્કૂલ હતી. સ્કૂલની બસ હોવાનું વિગતો સામે આવી છે. હાલ પ્રાથમિક વિગતો એ પ્રમાણે જે સામે આવી છે કે આ સ્કૂલ બસે અકસ્માત સર્જ્યો છે અને ઘટના સ્થળે પહોંચી છે અને આ અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું છે. જી, આભાર સંજય જાણકારી આપવા માટે. જૂનાગઢથી સમાચાર. વંથલી પાસે અકસ્માતમાં વૃદ્ધ દંપતીએ પોતાનો જીવ ગુમાવ્યો. ગાદોઈ ટોલનાકા નજીક ઘટના બની. બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. ટિનમસના પતિ પત્નીનું મોત થયું. મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
વંથલી પાસે અકસ્માતની ઘટના કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં એક વૃદ્ધ દંપતીએ પોતાનો જીવ ગુમાવી દીધો. ગાદોઈ ટોલનાકા પાસે આ દુર્ઘટના બની. પૂરપાટ ઝડપના કારણે અકસ્માત સર્જાયો હોવાની જાણકારી છે. અત્યારે પોલીસ તપાસ કરી રહી છે કે આખરે શું બનાવ બન્યો હતો. સોમનાથ દરિયા કિનારેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો છે. ચોપાટી અને ત્રિવેણી સંગમ વચ્ચેના દરિયાકાંઠેથી મૃતદેહ મળ્યો. પાટણ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી. મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે મૃતદેહને ખસેડાયો. યુવક કોણ છે, ક્યાંનો છે, તેના પરિવારજનો કોણ છે, તેની ઓળખ હજુ બાકી છે. તમામ પ્રશ્નોને લઈને પોલીસ અત્યારે તપાસ કરી રહી છે. ત્રિવેણી સંગમ પર આ યુવકનો મૃતદેહ મળતા જ આસપાસના વિસ્તારમાં હડકંપ મચ્યો છે કે આખરે આ યુવકે આપઘાત કર્યો હતો કે પછી તેની હત્યા નિપજાવવામાં આવી છે. પોલીસ અત્યારે તપાસ કરી રહી છે કે આ યુવક આખરે ક્યાંનો છે.